તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ बाप दादाए शरणागति स्वीकारी कोई ना आगाड़ी तो આપણે શા માટે સ્વીકારવાની? આપણે તો અંગ્રેજોને બી ઘર ભેગા કરી દીધા તો તમારી ઓકાત નહીં મળે તે વાત જાહેરમાં નથી કહેતી। ફક્ત એક રહેજો, આવનાર સમયમાં કોઈ પણ લડાઈ હોય, નાની મોટી કોઈ પણ લડાઈ હોય, એક રણજીત તો જીતીશું, પરંતુ તમારું સંગઠન જીતવું જોઈએ। કારણ કે આજે સંગઠન કરવા માટે આપણને એવું કહેવામાં આવે છે કે રાકેશભાઈ આમ કરશે, પેલો પ્લાન કરશે, બધું મુદ્દાઓ આપણે બધા એક છે। અને સાથે કોળી સમાજને પણ મારે કહેવું છે કે અમે બધા કોળી સમાજને વિરોધ નથી, ફક્ત જે આવા કોઈ જે સમાજ વિરોધી બોલે છે એના અમે વિરોધી છે। આવનારો સમય એ જ કામ આપણા વિચારવાળા સરપંચ ચૂંટાય એ તરફ આપણે લોકોએ કામ કરવાનું। આપણે આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જાય એ દિશામાં કામ કરવાનું છે। મિત્રો, તમામ રમવા આવનાર ખેલાડીઓને ફરીથી શુભકામના પાઠવું છું। તમામ લોકો મહેનત કરે, એક જૂથ થઈને જે ટીમ રમશે એ 100% વિજેતા બનશે। કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી। પણ ફક્ત આપણી આ લડાઈ મેદાન માટેની નથી, આપણી લડાઈ ફક્ત ક્રિકેટ માટે નથી, આપણી લડાઈ છે આવનારા સમયમાં આપણા સમાજને બચાવવાની, આપણા અધિકારોને બચાવવાની। હું માનું છું કે મારા જે યુવાઓ તૈયાર થઈ રહ્યા છે એને ખોટા રસ્તે લઈ જવા માટે અમે નથી આવ્યા, અમે એક સાચી દિશા બચાવવા માટે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। એટલે યુવાનોએ હતાશ નથી થવાનો। આપણી જે બંસા હતી કે જેણે જોહાર બધાને ખેત ગામે જે ક્રિકેટનું આયોજન કર્યું, પહેલા તો આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર। કારણ કે જે આપણા અસ્તિત્વની લડાઈ હતી, આપણું એક પીણું ઉપાડ્યું હતું। કહેવાય છે ને કે જ્યારે સંઘર્ષ થાય ને ત્યારે જ આપણું સંગઠન ઊભું થાય। અમારી સાથે પાર્થ આપી રિવોલ્વિંગ યોજનાની લડાઈની શરૂઆત કરેલી અમે, અને ધરમપુરમાં એક મજબૂત સંગઠન ઊભું થયું। સાથે અહીંયા પધાર્યા છે રમેશભાઈ, કમલેશભાઈ, વિજયભાઈ અને અહીંયાના સ્થાનિક યુવાનો અમારા રાજકોટથી બી આવ્યા છે। ત્યારે મારે તો તમને લોકોને એક જ સંદેશો આપવાનો છે કે પેલો કહેતો હતો ને કે તમારી પાસે કાયદા છે, તમને કાયદા ખબર નહીં, અને તમને તો આમ કરવા છે, તેમ કરવા છે, એ નુકસાન એની ખબર હોય, અમે ધારીએ ને તો તમે તારા ઘરથી દૂર ઉઠીને પાઠ ભણાવીએ, પણ અમને સંવિધાન પર વિશ્વાસ છે, અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગીએ છીએ। બાકી તે દિવસે તું જે દિવસે અમને કામ આપતો હતો ને તે દિવસે તારા ઘરથી દૂર લાવીએ તાકાત અમે રાખીએ છીએ। સાથે એક નીતિ કહેતો હતો કે આનંદભાઈ અહીંયા આવેલો હતો, આમ બોલી ગયેલો, તેમ બોલી ગયેલો। ભાઈ, તમે એને ભાન નથી। આનંદભાઈ તો ફક્ત ધારાસભ્ય હતા અને અહીંયા બોલી ગયા। હવે 2 જ મહિના બાકી છે, હવે તો સાંસદ સભ્ય બનાવવાના છે। સાંસદ સભ્ય બનાવીને અહીંયા બોલાવીશું। તૈયાર છો ને બધા? તૈયાર છો ને? અમે તો તૈયારી કરી લીધી છે, તમે બી તૈયારી કરી દેજો। સાથે અહીંયા જે યુવાનો ભેગા થયા છે, ત્યારે કલ્પેશ પટેલ આજે તાલુકા પંચાયતનો સભ્ય છે, ત્યારે તાલુકા પંચાયતનો સભ્ય હોય કે નહીં હોય, એ જ રીતે ગામનો સરપંચ હોય કે નહીં હોય, પણ આ જે ઉભા છે ને એમાંથી કોઈ સરપંચ બનાવો ને, જે ગ્રાઉન્ડ છે ને એને કબજો લેવો એ તાકાત તમારે ઉભી કરવી પડી જાય। ગામનો સરપંચ આવે ને